જય શ્રી કૃષ્ણ। આ ડિલક્સ આવ્યું છે અમારી પાસે અને આ ડિલક્સ એન્જિન બનાવવા માટે આવ્યું છે ને આ ડિલક્સ અમારી પાસે કામરેજથી છેક આવ્યું છે એન્જિન બનાવવા માટે। તો તમે જુઓ કે મેં આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને આ એન્જિનની અંદર ઓઇલ બહુ ખરાબ થઈ ગયું છે, જેના હિસાબે આ કાળું બહુ જ થઈ ગયું છે। આ તમે જુઓ કે આ મેન ચેમ્બર છે, બે આ હેડ છે, આ ક્રેન્ક છે, બ્લોક છે, આ ક્લચ કવર છે, આ એન્જિનનો બધો સામાન છે। તો આ ઓઇલના હિસાબે બહુ જ ખરાબ થઈ ગયું છે। હવે અમે આને એન્જિન તો ખોલી નાખ્યું છે, હવે કેમિકલથી એકદમ વોશ કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તો તમે જુઓ કે જે સીડી ડિલક્સનું એન્જિન અમે ખોલ્યું તેને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેન ચેમ્બર છે અને આ બીજું મેન ચેમ્બર છે, આ એકદમ કેમિકલથી વોશ થઈ ગયું છે। આ ક્લચ કવર છે અને આ છે મેગ્નેટ કવર, આને પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। અને આ બધો એન્જિનનો સામાન છે, આ ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે અને બધા સ્પેર પાર્ટ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યા છે। અને આ જેન્યુન સામાન લઈ લીધો છે। આ પેકિંગ સેટ છે, આ પિસ્ટન છે, આ પિસ્ટનનું બોક્સ છે, કટ રબર છે, પુસ્તો રબર છે, આ સ્ટોપરના છરા ખરાબ થઈ ગયા છે, આ ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, આ ટાઈમિંગ ચેન છે, આ વાલ સીલ છે, આ ટાઈમિંગ ચેનના બે રોલર છે, આ ગેરના બધા બેરિંગ છે, આ પેકિંગ સેટ હેડનું છે અને આ ઓઇલ સીલ કિટ છે, આ પ્રેશર પ્લેટ, ક્લચ પ્લેટ, આ બધું જેન્યુન સામાન લઈ લીધો છે। એન્જિનની અંદર આટલો સામાન નાખવો પડે ઓરિજિનલ, ત્યારે જ એન્જિન આખું ઓરિજિનલ થાય છે। કારણ કે હીરો હોન્ડાની ગાડીની અંદર વધારેમાં વધારે પાર્ટ્સ હીરો હોન્ડામાં યુઝ થાય છે। આ બધા જેન્યુન પાર્ટ્સ લઈ લીધા છે અને કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે, તો એન્જિન એકદમ મસ્ત થઈ જશે। તો આવી રીતે કોઈને એન્જિન ઓરિજિનલમાં કે જેન્યુનમાં બનાવવાનું હોય ને તો અમારો સંપર્ક કરી શકે છે, પણ સંપર્ક કરવા માટે પહેલાં અમારે બુકિંગ કરાવવું પડશે, કારણ કે અમારી પાસે એન્જિન બહુ જ વેઇટિંગ હોય છે। તો પહેલાં કસ્ટમરને બુકિંગ કરાવવાનો વારો આવે ત્યારે ગાડી કસ્ટમરને મૂકવાની થાય છે। તો આવી રીતે એન્જિનનું કામ હોય, ગોલ્ડન સર્વિસનું કામ હોય, અન્ય કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અને આવું ડેઈલી નવું અપડેટ જોવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।